નમસ્તે, મારું નામ ડૉક્ટર વિશાલ ચાંગેલા છે. હું બાળ હૃદયરોગ નિષ્ણાંત તથા હૃદયની જન્મજાત તકલીફનો નિષ્ણાંત છું. આજનો આપણો વિષય છે, શું દવાથી હૃદયનું કાણું બંધ થાય, એટલે કે હૃદયનું છિદ્ર બંધ થાય? તો ચાલો એના વિશે આપણે આજે ડિસ્કશન કરીએ. બાળકોના હૃદયમાં જન્મજાત જે તકલીફ હોય છે એમાં કાણાની તકલીફ એટલે કે છિદ્રની તકલીફ મુખ્યત્વે જોવા મળે છે. અલગ અલગ લોકેશન પર અલગ અલગ જગ્યાએ હૃદયમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા કાણા એટલે કે છિદ્ર જોવા મળતા હોય છે, જેને જન્મજાત બાળ હૃદયરોગની તકલીફ કહેવાય. હવે સમાજમાં એવી માન્યતા છે કે હૃદયમાં છિદ્ર હોય એટલે સમય જતાં બંધ થઈ જાય, દવાથી બંધ થઈ જાય. પણ ના, એવું દવાથી બંધ થાય એવું નથી હોતું. એ બાબત તદ્દન ખોટી છે. એવી કોઈ દવા દુનિયામાં ઉપલબ્ધ નથી જેને હૃદયનું કાણું બંધ કરવાની દવા કહેવાય. હા, એ ચોક્કસ છે કે અમુક જાતના હૃદયના પ્રોબ્લેમ્સ, અમુક જાતના હૃદયના છિદ્રો એ સમય જતાં પોતાની રીતે બંધ થતા હોય છે, નહીં કે કોઈ દવાથી. હાવેવર, કોઈ પણ પર્ટિક્યુલર બાળકમાં એ રેગ્યુલર ફોલોઅપ કરવો, હૃદયને સપોર્ટ મળે એવી દવાઓ આપવી, કેટલી રાહ જોવી, કેટલું રાહ જોવામાં બાળકને સ્વાસ્થ્ય પર કોઈ અસર થશે કે નહીં, નેગેટિવ અસર થશે કે નહીં, આ તમામ જાણકારી બાળકોના હૃદયના ડૉક્ટર આપી શકે છે. મોટાભાગના કિસ્સામાં જો બાળકને કોઈ જ તકલીફ ન પડતી હોય અને હૃદયમાં કાણું હોય તો થોડુંક વેઇટ એન્ડ વોચ કરવામાં આવે છે. સમય જતાં અમુક છિદ્ર પોતાની રીતે બંધ થઈ શકે છે, અમુક છિદ્ર પોતાની રીતે કદાપી બંધ નથી થતા. ઇવન જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે જ અમુક રોગોનું નિદાન કરવામાં આવે અને પહેલેથી જ એવો પ્લાન બનાવી દેવામાં આવે કે આ હૃદયરોગ છે, આ જે છિદ્ર છે એ પોતાની રીતે કદાપી બંધ નહીં થાય, પણ આગળ જતાં એનું ઓપરેશન આવશે. આ આખી સ્ટોરીમાં સૌથી પોઝિટિવ બાબત એ છે કે બાળ હૃદયરોગમાં જે છિદ્રની પ્રોબ્લેમ છે એ જો સમયસર એનું નિદાન કરવામાં આવે અને સમયસર એને બંધ કરવામાં આવે, એટલે કે એની સારવાર કરવામાં આવે સમયસર, તો એ બાળકનું જીવન આપણા બધા જેવું નોર્મલ હોય છે. અમુક પ્રોબ્લેમ્સમાં મેડિકલ મેનેજમેન્ટ એટલે કે વેઇટ એન્ડ વોચ પોલિસી અને હૃદયને સપોર્ટ મળે એવી દવાઓ આપી અને થોડો સમય રાહ જોવામાં આવે છે. જો બાળકની તબિયત સંપૂર્ણ રીતે સારી હોય તો લાંબો સમય રાહ જોઈ શકાય, પણ બાળકની તબિયત સારી ન હોય, વારે ઘડીએ બાળક બીમાર પડતું હોય, હાંફ ચડે, શ્વાસ લેવામાં તકલીફ પડે, ફીડિંગ લેવામાં તકલીફ પડતી હોય, ભૂરું થઈ જાય, વજન ના વધે, વારે ઘડીએ ન્યુમોનિયા થઈ જાય, વારે ઘડીએ ફીવર આવી જાય, આવા કિસ્સાઓમાં કે જ્યાં બાળક સફર કરતું હોય છે ત્યાં કોઈ પણ રાહ જોવાને બદલે સમયસર જો એનું ઓપરેશન કરવામાં આવે તો બાળક વહેલી તકે સારું થઈ જતું હોય છે. કોઈ પણ ઉંમર અને કોઈ પણ વજનના બાળકનું ઓપરેશન થઈ શકે અને ઓપરેશન બે પ્રકારના હોય છે. દૂરબીનથી એટલે કે પગમાં નાનકડું છિદ્ર કરવામાં આવે એક નસ ઉપર ઘઉંના દાણા જેટલું, અને એમાંથી જ આખું ઓપરેશન થઈ જાય, બોડી પર કોઈ ચીરો કે ટાંકો ના આવે. અને બીજી ટેકનોલોજી છે કે ચેસ્ટ ઓપન કરીને ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે. કયા બાળકમાં દૂરબીનથી ઓપરેશન થઈ શકે કે નહીં અને કયા બાળકમાં ઓપન હાર્ટ સર્જરીની જરૂર પડે એની માહિતી બાળ હૃદયરોગ ડૉક્ટર આપી શકે. સો આજનો આપણો જે વિષય છે કે શું સમય જતાં શું દવાથી બાળકના હૃદયનું છિદ્ર બંધ થઈ શકે? તો દવાથી કોઈ એવી દવા શોધાઈ નથી કે જેનાથી છિદ્ર બંધ થઈ શકે, પણ હા, નેચરલી કુદરતી પ્રક્રિયા દ્વારા અમુક છિદ્ર બંધ થતા હોય છે. તો આવો બાળ હૃદયરોગના ને લઈને સમાજમાં જે ગેરમાન્યતા છે, ગેરસમજણ છે, એને દૂર કરીએ અને બાળક જે હૃદયરોગથી પીડિત છે એની યોગ્ય સમયે સારવાર થઈ જાય અને એનું નવું જીવન પ્રાપ્ત થાય તો આપણને એક સારી ઇન્ફોર્મેશન શેર કરવાથી એક સેવા થઈ શકશે. ચલો સાથે મળીને બાળ હૃદયરોગ મુક્ત ભારત તરફ આગળ વધીએ. નમસ્તે, અસ્તુ. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.